હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મૂડી ઘટાડામાં દાખલા નંબર 43 વિશે માહિતી મેળવશું. ચલો હવાલાથી સ્ટાર્ટ કરી દઈએ છીએ. આપણને કોષ્ટક આપેલું છે. ઇક્વિટી શેરની કિંમત ઘટાડીને 1.25 કરવાની છે. એટલે ઘટાડીને 1.25 એટલે ઘટાડો કેટલાનો કરીશું આપણે એ જોઈએ. ચલો કઈ સાઈડ આવશે પહેલા તો કે જમા સાઈડ. ઇક્વિટી શેર મૂડી કેટલાના શેર છે? 72,000. હવે ઘટાડીને 1.25 કરવાની તો છે કેટલી તમારા પાસે? 10. 10 માઇનસ 1.25 એટલે કેટલા આવશે? 8.75 કરી નાખીએ ગુણ્યા, કેમ કે 1.25 તો આપણે કરવાની છે, તો ઘટાડો કેટલાનો કરવો પડે એના માટે? 8.75. કેટલા આવશે? 6,30,000. ચલો ત્યારબાદ પ્રેફરન્સ શેરની કિંમત ઘટાડીને 9 કરવી. પ્રેફરન્સ શેર ચલો કેટલાના છે? 45,000. ઘટાડીને 9 કરી તો કેટલો ઘટાડવો પડે? એક જ ઘટાડવું પડશે. ચલો લખી નાખીએ 45,000. ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી અને અદ્રશ્ય તેમજ અવાસ્તવિક મિલકતોની બાકી લખી વળવાનું. ચલો જામીનગીરી લખી નાખીએ. જામીનગીરી પ્રીમિયમ કેટલાનું આપેલું છે? 1,35,000. ત્યારબાદ આપણને કીધું છે અદ્રશ્ય મિલકતો અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. ચલો અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો કઈ કઈ છે ચેક કરીએ. નન્નું ખાતું કેટલાનું આપેલું છે? 2,47,500. ત્યારબાદ પ્રાથમિક ખર્ચ 1,12,500. ત્યારબાદ પેટન્સ કેટલાનું આપેલું છે? 94,500. ત્યારબાદ પાઘડી અદ્રશ્ય મિલકતો અને અવાસ્તવિક મિલકતો 45,000. ચલો એના સિવાય તો કોઈ બાકી રહેતી નથી. તમને કીધું છે સાચા અને યંત્રની કિંમત 2,25,000 ગણવાની છે. સાચા અને યંત્રની કિંમત 2,25,000 ગણવાની છે. તો સાચા અને યંત્ર આપેલા કેટલાના છે? તો કે 6,30,000 માઇનસ એના પર ઘસારો આપેલો છે 1,35,000 એટલે કેટલા થાય? 4,95,000. ને ગણવાની કેટલી કીધી છે? 2,25. તો માઇનસ કરીએ 2,25. કેટલાનો ઘટાડો કરે છે? 2,70. લખી નાખીએ. સાચા યંત્રો 2,70,000. ચલો ત્યારબાદ પ્રેફરન્સ શેર પરનું ડિવિડન્ડ 2015 થી બાકી છે. પ્રેફરન્સ ડિવિડન્ડ એ પછી ગણતરી કરીએ લાસ્ટમાં. ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરોએ ડિબેન્ચર વ્યાજ જતો કર્યો છે. ચલો ડિબેન્ચર વ્યાજ કઈ સાઈડ આવશે? જમા ડિબેન્ચર વ્યાજ કેટલાનું આપેલું છે? 11,250. ચલો ડિવિડન્ડની ગણતરી કરી નાખીએ. ડિવિડન્ડ માટે પ્રેફરન્સ શેર આપેલા કેટલાના છે? 4,50,000. એના કેટલા ટકા કાઢશું આપણે? 6%. ચલો કાઢીએ. 4,50,000 ગુણ્યા 6%. કેટલા આવશે? 27,000. ગુણ્યા કેટલા વર્ષનું બાકી છે તમારું? 2015 થી બાકી છે એટલે કેટલા આવશે? 4 વર્ષ આવે. ગુણ્યા 4 કરી નાખીએ એટલે કેટલા આવશે? 1,08,000. ચલો ત્યારબાદ તમને કીધું છે 10 રૂપિયાનું એક છે. તો ચલો 10 રૂપિયાનું એક છે. આ તો ટોટલ અમાઉન્ટ છે, ભાગ્યા 10 કરીએ એટલે કેટલાનું આવશે? 10,800 નો શેર થયા. કેટલાના થાય છે? 10,800 ના શેર છે અને 1.25 ના આપે છે. કરી નાખીએ ગુણ્યા 1.25 ગુણ્યા 1.25 કેટલાના આપશે? 13,500. ડિવિડન્ડ કેટલાનું થશે તમારું? 13,500. લખી નાખીએ. શું થાય છે? 13,500. ચલો હવે સરવાળો કરીએ. 6,30,000 પ્લસ 45,000 પ્લસ 1,35,000 પ્લસ 11,250 કેટલાનો આવે છે? 8,21,250 માઇનસ કરીએ ઉધાર 24,75,00 માઇનસ 1,12,500 માઇનસ 94,500 માઇનસ 45,000 માઇનસ 2,70,000 માઇનસ 13,500 કેટલાના આવે છે? 38,250. લખી નાખી મૂડી અનામત. શું આવે છે? મૂડી અનામત 38,250.
ક્લિયર? હવે આપણે આનું શું બનાવશું? પાકું સરવૈયું. ચલો પાકું સરવૈયું બનાવી દઈએ. સૌ પ્રથમ કોણ આવશે? ઇક્વિટી શેર મૂડી. ચલો ઇક્વિટી શેર મૂડી આપણને આપી કેટલાની છે? 7,20,000. ચલો 7,20,000 માઇનસ 6,30,000 90,000 અને પ્લસ હજી આપણે આના 13,500 એડ કરી દઈએ એટલે કેટલા આવશે? 10,35,000. ચલો ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી. પ્રેફરન્સ શેર મૂડી કેટલાની આપેલી છે? 4,50,000 માઇનસ 45,000 એટલે આવશે 4,05,000. ચલો ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમનો તો આપણે યુઝ કરી નાખ્યો છે. ડિબેન્ચર કેટલાનું આપેલું છે? 2,25,000. ત્યારબાદ ડિબેન્ચર પર વ્યાજ જે આપણે ચૂકવી દીધું છે. ચલો આના સિવાય કોઈ આપણી ઇન્ફોર્મેશન આમાં બાકી રહેતી નથી. ચલો ત્યારબાદ મૂડી અનામત જે આપણે અહીંયા શોધ્યું તો એ લખી નાખીએ. મૂડી અનામત 38,250. ચલો સરવાળો કરી નાખીએ. કેટલા આવે છે? 7,71,750. હવે અહીંયા જોઈ લઈએ જમા સાઈડ પણ કોઈ ઇન્ફોર્મેશન હોય તો તે લખી નાખીએ. લેણદાર એક આપેલા છે. ચલો લખી નાખીએ લેણદાર પણ 1,70,000 પ્લસ કરીએ કેટલા આવે છે? 8,88,750 કરી નાખીએ. 8,88,750. ક્લિયર? ચલો મિલકતોમાં જોઈ લઈએ. ચલો સૌ પ્રથમ કોણ આપેલું છે મિલકતોમાં? મકાન. અને નીચે જ મકાનનો ઘસારો છે તો માઇનસ કરીને લખીએ. 3,15,000 માઇનસ 63,000 કેટલા આવશે? 2,52,000. ચલો ત્યારબાદ છે સાચા યંત્રો જેની આપણને કહી દીધું છે કે 2,25,000 ગણવાની છે. ચલો ત્યારબાદ સ્ટોક 3,33,000. દેવાદાર 78,750 કરી નાખીએ ટોટલ. કેટલા આવશે? 8,88,750. બંને સાઈડ સેમ આવી જાય છે. ક્લિયર? કોઈ પણ તમારું આ ચેપ્ટર અહીંયા થાય છે કમ્પ્લીટ. ક્યાંય પણ ડાઉટ હોય તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.